લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે। લોકસભા બેઠકના વિવિધ પક્ષના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી મતદારોને રીઝવવા મથામણ કરી રહ્યા છે। ત્યારે રાજકોટ લોકસભા બેઠકમાં આવતા ટંકારા પડધરી મત વિસ્તારમાં ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે। આજે રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ સનાડા ખાતે આવેલ શક્તિ મંદિરના દર્શન કરી ધ્વજા ચડાવી હતી અને પોતાના ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો। આજે તેઓ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી મતદારોને રીઝવવા પ્રયાસ કરશે। બાદ સાંજે ટંકારા અને પડધરીના મધ્યસ્થ ખાલીકરણનો શુભારંભ કરી સભા સંબોધશે। લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા એવી લોકશાહીને ધબકતી રાખવા આજ મોરબીના આંગણે મા આદ્યશક્તિને પ્રાર્થના કરી એના ચરણોમાં વંદન કરી મા ભવાની મા શક્તિને વિનંતી કરી છે કે હે જગદંબા હે ભવાની અમને સૌને શક્તિ આપ કે તે ઘડેલી આ વ્યવસ્થા એને બચાવવા અમે સૌ શક્તિમાન બનીએ। જ્યારે જ્યારે અસુરી શક્તિઓનું અમારા ઉપર આક્રમણ થાય, અનિત્ય ધર્મ એ હાવી થાય, ત્યારે આ અનિત્ય ધર્મ અને અસત્યને હરાવવા માટે અમારા જનજનમાં માં તું જગદંબા બનીને પ્રગટજે। અસુરી શક્તિઓ સામે, અસત્ય સામે, અનિતિ સામે લડવા સક્ષમ બનાવજે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે માં આદ્ય ભવાની માં આદ્ય શક્તિના આશીર્વાદથી અસુરી શક્તિઓ સામે લડવા જનજનને તાકાત મળશે અને એ જ માના ચરણોમાં વંદન સાથે અમે આજે આગળ વધીએ। ભારતની સંસ્કૃતિ અને સંસ્કારે હંમેશા શક્તિના સ્વરૂપને વંદન કર્યા છે અને જ્યારે જ્યારે શક્તિના સ્વરૂપ ઉપર લાછન લગાવવાનો પ્રયાસ થયો ત્યારે આ દેશની નારી શક્તિએ રણચંડી બની આવી અસુરી શક્તિઓનો વિનાશ કર્યો છે। આ વખત પણ ક્યાંય સત્તાના ટૂંકા સ્વાર્થ માટે કોઈ લોકો દીકરીઓના દામનને દાગ લગાડવાનો પ્રયાસ કર્યો તો એ દીકરીઓના દામનને લાગેલા દાગ ભૂસવાની મહાદશક્તિ અમને શક્તિ આપશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। આ દીકરીઓ એ દેશની દીકરીઓ છે અને નાત જાત ભાતમાં બાંટનારા લોકોને ગુજરાતના લોકો, રાજકોટના લોકો જડબા